પોતાના વર્તુળમાં ફરીથી એવા જ સફળ જમીનદાર, ડૉક્ટરો, વકીલો, સમાજના ઉચ્ચ સ્તરના લોકો એ બધાને મળીને પૂછ્યું ભાઈ તમે આ કઈ રીતે જુઓ, તો પછી એમાં તેણે જોયું કે આ લોકો કંઈ ઉપરના ગણાવે ને ઓલા 4 કારણો એમાં જ જીવે છે. પણ અચાનક એને શંકા આવી ગઈ કે 1 મિનિટ, જે સામાન્ય માણસો છે, સાદા માણસો છે, મજૂરો છે, એને હું પૂછી જોઉં તમે શું કામ, તમે કઈ રીતે જીવો, તમારું બળ શું છે. બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં ધીમે સાયન્સ, ફિલોસોફી, સામાન્ય માણસો, ઉચ્ચ વર્ગ બધાની જોડે વાત કર્યા પછી અચાનક એને એટલું સમજાયું કે 1 મિનિટ, જ્યાં શ્રદ્ધા છે ને ત્યાં જીવન છે. શ્રદ્ધાના ટેકા વિના માણસ જીવી શકે નહીં, હું તો નહીં જ જીવી શકું. એને પોતાને જ્યારે શ્રદ્ધા વિશે વિચારવા માંડ્યો ને તો થોડીક હળવાશ, 6 વર્ષથી પીડાતો હતો. પહેલી વાર આમ શ્રદ્ધા, અચ્છા શ્રદ્ધા, ભરોસો રાખવું, ભરોસો કંઈક હશે. તો કે એ પળોમાં મને થોડીક રાહત થતી, થોડુંક સારું લાગતું, થોડુંક હાશ થતું, માથા પરથી પથ્થર થોડો હટ્યો એવું લાગતું. એટલે મને એટલું આમ હિન્ટ મળી કે 1 મિનિટ, આ મારી જે પીડા છે એનો જવાબ શ્રદ્ધામાં હોઈ શકે.